હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે વાત કરવાના છીએ મોદી સરકારનો વધુ એક સારો નિર્ણય કરવામાં આવ્યો છે એના વિશે, તો જેનાથી ઘણા લોકોને ફાયદો થવાનો છે। તો વિડીયોને જરા પણ સ્કીપ ન કરતા વિડીયોને છેલ્લે સુધી જોજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તે બસ વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં હું આપને જણાવી દઉં કે તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમે આવા નવા વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન આપને મળતી રહે। તો ચલો દર્શક મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આજે આપણે વાત કરવાના છે આધાર કાર્ડના અપડેટ વિશે। મોદી સરકાર તરફથી મહત્વનો જે નિર્ણય કરવામાં આવ્યો છે એના વિશે। તો ફ્રી અપડેટની ડેડલાઇન લંબાવવામાં આવી છે એના વિશે વાત કરવાના છે। તો પહેલાં જૂની તારીખ હતી 14 સપ્ટેમ્બર 2024 સુધી તમે ફ્રીમાં તમારું આધાર કાર્ડ અપડેટ કરાવી શકતા હતા, પણ એ જ ડેડલાઇન મોદી સરકાર તરફથી વધારવામાં આવી છે। જે નવી તારીખ જાહેર કરવામાં આવી છે તે 14 ડિસેમ્બર 2024 સુધી કરવામાં આવી છે, જેના અંતર્ગત તમે ફ્રીમાં તમારું આધાર કાર્ડ અપડેટ કરાવી શકશો, જેમાં નામ સુધારો કરવો, સરનામું સુધારો કરવો, તેમજ જન્મ તારીખમાં સુધારા કરવો, જે વગેરે તમે ફ્રીમાં કરી શકશો। કોઈ પણ રૂપિયાનો ચાર્જ ચૂકવ્યા વગર ફ્રીમાં તમે 14 ડિસેમ્બર 2024 સુધી ફ્રીમાં કરી શકશો। તો આ એક મહત્વનો અને ખાસ નિર્ણય મોદી સરકાર તરફથી લેવામાં આવ્યો છે, જેથી ઘણા લોકોને ફાયદો થવાનો છે। જે લોકોને બાકી હોય આધાર કાર્ડ અપડેટ કરવાનું, જેને 10 વર્ષ કરતાં જૂનું આધાર કાર્ડ છે, તો આ લોકો આ ફ્રીમાં અપડેટ કરાવી શકશે। દર્શક મિત્રો, તમારે બાકી હોય તો તમે પણ તમારા નજીકની કોઈ પણ ઓફિસમાં જઈ અને તમારું આધાર કાર્ડ અપડેટ કરાવી લેજો। તો આ વિડીયો તમને કેવો લાગ્યો દર્શક મિત્રો, કમેન્ટ કરીને અમને જરૂર જણાવજો, અને ફરી એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે મળશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।